ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ને આજના આ વિડીયોની અંદર આપણે ભાવનગર મહાનગરપાલિકાની અંદર આવેલી ભરતી વિશે વાત કરીશું। આ ભરતીની અંદર પોસ્ટની વાત કરીએ તો જુનિયર ક્લાર્ક, લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ, પગાર ધોરણની વાત કરીએ તો 26,000 સુધી રહેવાની છે। આ ભરતીની અંદર ગુજરાતમાં નોકરી મેળવવા માટેની ઉત્તમ તક દર્શાવે છે। તો ચાલો આ વિડીયોની અંદર આપણે વધુ માહિતી મેળવીએ। તો આ ભરતી ભાવનગર મહાનગરપાલિકામાં બમ્પર ભરતી આવી છે, જેનો પગાર ધોરણની વાત કરવામાં આવે તો 26,000 ફિક્સ રહેવાનો છે। ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માંગતા સ્નાતક ઉમેદવારો માટે ઉત્તમ તક આવી છે। ભાવનગર મહાનગરપાલિકા બીએમસી દ્વારા જુનિયર ક્લાર્કની સંવર્ગ સીધી ભરતીની મોટી જાહેરાત પાડવામાં આવી છે। આ પરીક્ષા 2025 માટે કુલ 17 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે ને આ ભરતીમાં કોલેજ પાસ યુવાનો અરજી કરી શકે છે અને પસંદગી પામેલ ઉમેદવારો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 26,000 ફિક્સ પગાર મળશે। ત્યારબાદ 19,900 થી 63,200 સુધીનો નિયમિત પગાર મળવાપાત્ર રહેશે। અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઈન છે અને અરજી કરવાની તારીખ 19 ઓક્ટોબર 2025 થી શરૂ થઈ અને છેલ્લી તારીખ 8 નવેમ્બર 2025 સુધી રહેવાની છે। તો આ ભરતીની વાત કરીએ તો બીએમસી જુનિયર ક્લાર્ક ભરતી 2025ની મુખ્ય વિગતો છે। સંસ્થા તો આ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી છે। પરીક્ષાની વાત કરીએ તો જુનિયર ક્લાર્કની સર્વગ્ન સીધી ભરતી રહેવાની છે। પોસ્ટનું નામ છે જુનિયર ક્લાર્ક। કુલ જગ્યા કેટલી છે જેની વાત કરીએ તો 17 જગ્યા છે। લાયકાતની વાત કરવામાં આવે તો કોલેજ પાસ ગ્રેજ્યુએટ રહેવાનું છે। અરજી કરવાની રીત ઓનલાઈન રહેવાની છે। પરીક્ષાની પદ્ધતિ લેખિત, સ્પર્ધાત્મક, કસોટી અને OMR અને કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ રહેવાનું છે। પગાર ધોરણની વાત કરવામાં આવે તો પ્રથમ 5 વર્ષ 26,000 ફિક્સ, ત્યારબાદ 19,900 થી 63,200 સુધી। આ યોજનાની અગત્યની તારીખોની વાત કરવામાં આવે તો અરજી શરૂ થઈ ચૂકી છે, જે તારીખ 19/10/2025થી ચાલુ થઈ ચૂકી છે। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 8/11/2025 છે। ઓનલાઈન પોસ્ટ ઓફિસમાં ફી ભરવાની છેલ્લી તારીખ 11/11/2025 છે। પરીક્ષાની તારીખ હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવેલી નથી। આ યોજનાની શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો માનનીય યુનિવર્સિટી કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ। કોમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ। ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી જ્ઞાન ધરાવતો હોવો જોઈએ। આ ભરતીની અંદર ઉમેદવારની વયમર્યાદાની વાત કરવામાં આવે તો અરજી સ્વીકાર્યાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં હોવી જોઈએ અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ। તમામ કેટેગરીના ઉમેદવારોને મળવાપાત્ર છૂટછાટ એટલે કે સરકાર દ્વારા આપેલી છૂટછાટ મળી રહેશે અને સંજોગોમાં 45 વર્ષ કરતાં વધવી જોઈએ નહીં, એટલે કે કોઈ પણ આવેદનકર્તાની ઉંમર 45 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। અંદર ઉંમરમાં છૂટછાટ એટલે કે કેટલી મળેલી છે તે કેટેગરી વાઇઝ છે। સામાન્ય મહિલા ઉમેદવારને 5 વર્ષ, અનામત વર્ગના પુરુષ ઉમેદવારને 5 વર્ષ, અનામત વર્ગના મહિલા ઉમેદવારને 10 વર્ષ, સામાન્ય વર્ગના વિકલાંગ પુરુષને 5 વર્ષ, સામાન્ય વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારને 10 વર્ષ, અનામત વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારને 10 વર્ષ, અનામત વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારને 15 વર્ષ। માજી સૈનિક એટલે કે રિટાયર્ડ સૈનિકને સરકારશ્રીના ધારાધોરણ મુજબ મળવાપાત્ર રહેશે। આ ભરતીની અરજી ફીની વાત કરવામાં આવે તો કેટેગરી અનામત વર્ગના ઉમેદવારોને 250 રૂપિયા ચાર્જ ભરવાનો રહેશે। અન્ય ચૂકવણી નજીકની કોમ્પ્યુટરની સુવિધા ધરાવતી પોસ્ટ ઓફિસમાં ચલણ દ્વારા સ્વીકારવામાં આવશે। પગાર ધોરણની વાત કરીએ તો પસંદગી પામેલ ઉમેદવાર નીચે મુજબનું પગાર ધોરણ મળવાપાત્ર રહેશે। જુનિયર ક્લાર્ક પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 26,000 ફિક્સ પગાર, 5 વર્ષ બાદ નિયમિત પગાર પે લેવલ એટલે કે 19,900 થી 63,200 સુધી। આ ભરતીની અંદર પસંદગી પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવશે તો ઉમેદવારની ભરતી પ્રક્રિયા નીચેના તબક્કામાં કરવામાં આવશે।
લેખિત સ્પર્ધા કસોટી OMR ભાગ 1, કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ ભાગ 2 અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન. આ બાદ ફાઇનલ મેરિટ લિસ્ટ. માત્ર લેખિત પરીક્ષાના પરિણામો 100% વેઇટેજ મુજબ તૈયાર કરવામાં આવશે. કોમ્પ્યુટર ટેસ્ટ માત્ર ક્વોલિફાઈ રહેશે. અરજી. આ ભરતી માટે અરજી કઈ રીતે કરવી? તો સૌપ્રથમ ઓજસની અધિકૃત વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યારબાદ એપ્લાય ઓનલાઈનના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જુનિયર ક્લાર્કની પોસ્ટ પર જવાનું રહેશે અને અરજી ફોર્મમાં માંગેલી પર્સનલ ડિટેલ ભરવાની રહેશે. ત્યારબાદ ડેટા સેવ કરવાનો રહેશે. પેજના ઉપરના ભાગમાં અપલોડ ફોટો પર ક્લિક કરી સહી અપલોડ કરવાની છે. હવે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરી કન્ફર્મ કન્ફર્મેશન નંબર મેળવવાનો છે. અનામત વર્ગના ઉમેદવારોએ પ્રિન્ટ ચલણ પર ક્લિક કરી ચલણ મેળવી લેવાનું છે. નજીકની પોસ્ટ ઓફિસમાં 11/11/2025 સુધીમાં 250 રૂપિયા ફી ભરીને ચલણ મેળવવાનું રહેશે અને કન્ફર્મ થયેલ અરજી પ્રિન્ટ ચલણ સાચવી રાખવાના છે. આજના આ વિડીયોની અંદર આપણે બતાવ્યું કે ભાવનગર મહાનગરપાલિકાની ભરતી આવી છે, જેની અંદર શું લાયકાત છે, શું પગાર ધોરણ રહેશે, ફોર્મ કઈ રીતે ભરવું, ફોર્મ ભરવાની તારીખ શું છે, તે તમામ વિશે માહિતી આપી છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આપણા વોટ્સએપ ગ્રુપની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી આપણા ગ્રુપમાં જોડાઈ જશો અને આ વિડીયો તમારા મિત્રો સુધી ચોક્કસથી શેર કરશો. વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર.